નમસ્કાર, વિરાટ સમાચારમાં આપનું સ્વાગત છે। ગત તારીખ 26/9/2024ના રોજ તમિલનાડુના મુસાફરોની બસ ભાવનગરના કોળિયાક ખાતે ભારે વરસાદને લીધે ફસાઈ હતી, જેની જાણ થતાં સ્થાનિક લોકોએ તમામ મુસાફરો સહી સલામત બહાર કાઢ્યા હતા। જેમાં મહેબૂબભાઈ, રફીકભાઈ તથા હુસેનભાઈ પોતાના જાનમાલની પરવાહ કર્યા વગર તમામ શિવભક્તોને સલામત બસમાંથી બહાર કાઢ્યા હતા, જેને લઈને આજે તળાજા ખાતે સિપાઈ જમાતની વાડીમાં હિન્દુ સમાજના આગેવાનો અને મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા ત્રણેય યુવાનોને સન્માન કરવામાં આવ્યું હતું અને હિન્દુ તથા મુસ્લિમ સમાજના રાજકીય આગેવાનો પણ હાજર રહ્યા હતા। આવા સમાચાર સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। આભાર। આજે આ ત્રણેય યુવાનોએ એક વાત સાબિત કરી દીધી છે કે આજે પણ સૌરાષ્ટ્ર એ આ ધરતી સૂર્ય સંતોની ધરતી આજે પણ છે। પણ મારી સૌરાષ્ટ્ર ધરાય સુખ સુરે અનગઢ સુનો ગરબા ત્યાં તો હવસડા હેજળતી અરે આવી રીતે અને ઘસઘસતા પાણીમાં પોતાના જીવના જોખમે દોડી જવું ને એ કોઈ નાની માનો ધર્મ છે। પોતાના જાન માલની કિંમત જે કાંઈ હોય, મેં સાંભળ્યું મુસ્તાકભાઈ મને વાત કરી કે એક ટ્રક પાણીમાં ગયો, બીજો રેતી ભરેલો ટ્રક લઈને પહોંચી ગયા, એનું લક્ષ્ય ત્યારે અમારા કામ બાપુએ બહુ સરસ મજાનો દોહો કે ફોરમ હોય ફટકેલી એને ચૂલે ચડવા ભૂખતી, ફોરમ હોય ફટકેલી એને ચૂલે ચડવા ભૂખતી, ઓલી આવડ હોય હલમેલી એનો ભાવના પૂછે કાકડા ખાવ ખોટું ખામને જેમ ખોડાઈ મરી જવું એનો ભાવના પૂછે આપણે ખાઈ પરિવાર તો છૂટી જવું લોકો આપણને યાદ કરશે। અને ઈશ્વરના દરબારમાં કોઈ પણ કરોડપતિ માણસ આથી મોટી ધૂળ લઈને મરી ઉપર લેતા નથી ગયા, કેમ કે ઈશ્વરે કોઈ ચોકીદાર રાખ્યો જ નથી।